સાહેબ આપણે ગૌરવપૂર્વક કહી શકીએ કે આપણે મોટકા છીએ અને સમાજ સ્વીકારે છે કે તમે મોટકા છો। સમાજની અંદર ગમે ત્યાં મોટકા અટક જ્યાં પડે ને ત્યાં ખરેખર એ દાદાના પ્રતાપે આજે આપણી મોટકાની છાપ છે ને સમગ્ર વિશ્વમાં એક મોટકા તરીકેની જ છે। કારણ કે પાટીદાર સમાજ નહીં પણ સમસ્ત સમાજોની અંદર આમ ઘણી જગ્યાએ આપણને અનુભવ થાય મોટકા એમ કહીને ત્યાં 5 જગ્યાએ આપણા પરિચિતો નીકળે। કારણ કે આપણા વડીલોએ જે કેળો કંડાર્યો છે ને એ ખરેખર ઉદાહરણ રૂપ છે। આ 46મો આપણો પ્રસંગ છે ત્યારે 46 વર્ષ પૂર્વે જ્યારે લોકોને કાંઈ ખબર નહોતી પડતી ત્યારે આપણા વડીલોએ આપણને ભેગા બેસીને ભેગા જમતા શીખડાવ્યું છે। આપણા સંસ્કારોની પૂંજી છે કે આપણા વડીલોએ આપણને ભેગા મળી પરિવાર કોને કહેવાય આજે વિભક્ત કુટુંબો વધી રહ્યા છે અને એટલા માટે જ કહેવાય છે કે શહેરોની અંદર લોકો વસતા ગયા પણ માણસાઈ છે ને દિવસે દિવસે જતી ગઈ છે। પણ મોટકા પરિવાર એક એવો પરિવાર છે કદાચ પરિવાર હોય ને તો 20-15 જણાનો હોય 10-15-20 જણાનો હોય પણ આપણો પરિવાર તો હજારોનો પરિવાર છે। મોટકા અટક સાંભળીએ ને આપણને આપણો ભાઈ છે એવો ભાવ જાગે અને એટલા માટે આપણે એનું ગૌરવ લઈ શકીએ કે આપણે મોટકા પરિવારની અંદર આપણને અવતાર મળ્યો છે અને એટલા માટે જ એમ કહી શકાય કે પથ્થર तब तक सलामत है जब तक वो पर्वत से जुड़ा है और पत्ते तब तक सलामत है जब तक वो पेड़ से जुड़े हैं और इंसान तब तक सलामत है जब तक वो अपने परिवार से जुड़ा है। क्योंकि परिवार से अलग होने से कदाच आजादी मिल जाएगी साहब लेकिन संस्कार चले जाएंगे। आपने परिवार थी अलग रहीने कदाच आपने स्वतंत्रता मળી શકે પણ એ સ્વચ્છંદતામાં પરિણમે નહીં। એ આજના આ દિવસે આપણે આપણા પરિવારમાંથી સૌ કોઈ પ્રેરણા લઈ શકે એમ છે। ત્યારે સૌપ્રથમ આ કાર્યક્રમને શરૂ કરતા પૂર્વે આપણા મંચસ્થ મહાનુભાવો યુવા શ્રેષ્ઠીઓ આપણી વચ્ચે પધારી ચૂક્યા છે ત્યારે શાબ્દિક સ્વાગતથી જ આ કાર્યક્રમને શરૂ કરીએ। તો વિનંતી કરીશ નીતિનભાઈ મોટકા અમદાવાદ અહીંયા શાબ્દિક સ્વાગત રજૂ કરશે। નીતિનભાઈ મોટકા।